ને એનું રિએક્શન જોવો ખાલી આજે ઘરની બનાવેલી ચીકી. તો હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજનો બ્લોગ કંઈક એડિટિંગ સાથે ચાલુ કરીએ છીએ. એક કપ કોફી પણ બનાવી લીધી છે મેં, અને ગઈકાલ બહુ વહેલો સુઈ ગયો હતો, એટલે અત્યારે એડિટિંગ થોડું કરી લઉં અને પછી બાકી રહેશે એ લેબ પર જઈને કરી લઈશ. અને મસ્ત સવારમાં નહીં ધોઈને રેડી થઈ ગયો છું. A few moments later. ઘેર આવી ગયા છે અને આજે ટાઈમ થયો છે 7:40. અહીં આગળ નાખી દીધી છે. તો આ સોયને અહીં આગળ હતી તો અહીં નાખી દીધી છે, એટલે દુખે છે અને થોડું હજુ છે ને યશવી આવી નહીં. આજે રોટલા અને શાક બનાવ્યું છે. રોટલા સ્પેશિયલ ડીપીએ બનાવે છે. તો કાલો લાયા હતા મમ્મીને બોટલ ચડાવવા, અને બોટલ ચડાઈ ગયો છે. હવે જઈએ છે ઘેર, ને એનું રિએક્શન જોવો ખાલી આજે. કેવી લાગે પાણીપુરી? તો અમે તૈયારીમાં ઘેર આવ્યા છે. મમ્મીને બોટલ ચડાવી દીધો કારોલ થી, અને આ બે જણ પણ ગયા હતા આજે પલાસા ચીકી લેવા, તે પણ આવી ગયા છે. અને યશુ તો ઊંઘી જ ગયો ને, તો ઊંઘ આવતી હતી. ઘરની બનાવેલી ચીકી આ છે ને ઘેર બનાવી છે બાએ. તો ખાવા પીવાનું થઈ ગયું છે, અને ટાઈમ પણ 10 સાડા 10 થઈ ગયા છે. અને મારો સ્ટડી રૂમ અને એડિટિંગ રૂમ બે ભેગું છે. તો તમને બતાવું કે કેવામાં હું એડિટ કરું છું. તો આ છે ને કઈક આ પ્રમાણે દેખાય છે. અહીંયા આગળ છે ને શંકર ભગવાનની મૂર્તિ છે. અહીં બેગ છે જેમાં લેપટોપ ડોક્યુમેન્ટ પડી રહે છે. ભગવાનની મૂર્તિ છે, શંકર ભગવાનની, માતાજીની. અહીંયા આગળ છે ને ટેબલ છે જેમાં સ્ટેન્ડ, લેપટોપ નું સ્ટેન્ડ છે, માઉસ, ચાર્જિંગ છે. અહીં આગળ ગુરુજી છે. અહીં આગળ મારું બોર્ડ છે, અને આખું કઈક આ રીતે દેખાય છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલશો ના. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.